હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? હા, તો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌપ્રથમ બધા પ્રાઇમર કાઢી લેશે. જે ઇંગ્લિશની જે પ્રાઇમર છે એ કાઢી લેશે બધા. અને હવે પેજ નંબર કેટલામું પેજ કરવાનું છે આપણે બધાએ? 27. કેટલા નંબરનું? 27. 26 સુધી આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આજે આપણે કરીશું 27 નંબરના પેજ ઉપર શું છે તો કે એમ. શું છે? એમ. કયો એમ છે? સ્મોલ, મતલબ કે બીજી એબીસીડી. હવે આપણે જોવાનું છે કે કઈ રીતના સ્મોલ એમ કરવાનો છે. તો તમને બધાને આવડે જ છે કે આ રીતના આપણે ઊભી લીટી કરી અને આ રીતના એમ કરવાનો છે. હવે એમ ફોર મોપ. શું થાય એમ ફોર મોપ? મોપ એટલે શું થાય? MOP, મોપ એટલે પોતું. શું થાય? પોતું. જે હેન્ડલવાળું પોતું આવે છે એમને ઇંગ્લિશમાં કહેવાય મોપ. હવે અહીંયા બાજુમાં જે ડોટ્સ આપેલા છે એ ડોટ્સ ઉપર તમારે બધાએ આ રીતના ઘૂંટી અને લાઇનિંગ કરી અને એમ છે એ આ રીતના કમ્પ્લીટ કરી લેવાનો છે. ખાસ કે બહાર ના નીકળી જાય એનું બધાએ ધ્યાન રાખવાનું છે. વ્યવસ્થિત ઘૂંટી અને એમ લખવાનો છે. તો આ રીતના પહેલાં આ એમ છે એ કમ્પ્લીટ કરી લેશું. અને હવે નીચે જોઈએ કે જે પેલી લાઈન છે એમાં જે પેલો એમ છે એ આપણને લખીને બતાવ્યો છે કે કઈ રીતના એમ કરવાનો છે. વચ્ચેની લાઈન છે જે બ્લુ લાઈન છે એ એક જ લાઈનમાં આ રીતના એમ બનાવવાનો છે. હવે એ લાઈનમાં ડોટ્સ આપેલા છે, ટપકા ટપકા આપેલા છે, એમની ઉપર આ રીતના જ બધા વ્યવસ્થિત એમ છે ઘૂંટી લેશે. બહાર ન નીકળે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને જો વ્યવસ્થિત ના થાય તો શું કરવાનું છે? ઇરેઝ કરીને ફરીથી લખી લેવાનું છે. તો જે આ ડોટ્સ આપેલા છે એમની ઉપર પહેલાં આ લાઈન બધા કમ્પ્લીટ કરી લેશે. અને લખો ત્યારે ખાસ બધાએ બોલવાનું છે એમ ફોર મોપ. મોપ એટલે પોતું. તો આ પહેલી લાઈન બધાને કમ્પ્લીટ થઈ ગઈ. સરસ. હવે બાકીની જે 4 લાઈન છે એમાં તમારે બધાએ જાતે એમ કરવાના છે. મતલબ કે ઉપરની લાઈનમાં તો તમને ટપકા ટપકા ડોટ્સ આપેલા હતા. હવે કાંઈ હશે નહીં, ખાલી લાઈન છે એમાં જે બ્લુ લાઈન છે એ એક જ લાઈનની અંદર આ રીતના જો મેં લખીને કમ્પ્લીટ રાખ્યું છે એ જ રીતના બધાએ વ્યવસ્થિત એમ લખવાના છે. તો ચલો શરૂ કરી દઈએ. એમ ફોર મોપ. એમ ફોર મોપ. મોપ એટલે પોતું. બધા સાથે સાથે મનમાં બોલશે કે એમ ફોર મોપ. મોપ એટલે પોતું. એમ ફોર મોપ. મોપ એટલે પોતું. એમ ફોર મોપ. મોપ એટલે શું થાય? પોતું. એમ ફોર મોપ. મોપ એટલે પોતું. એમ ફોર મોપ. મોપ એટલે પોતું.
M for mop. મોપ એટલે પોતું. તો આ એક લાઈન બધાને કમ્પ્લીટ થઈ ગઈ. વેરી ગુડ. હવે એમની નીચેની લાઈન લખીશું. M for mop. મોપ એટલે પોતું. 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 M for mop. M for mop. મોપ એટલે પોતું. તો આ બે લાઈન બધાને કમ્પ્લીટ થઈ ગઈ. સરસ. હવે આપણે એમની નીચેની લાઈન છે એમાં લખીશું અને તમે બધા લખો છો ત્યારે સાથે સાથે બોલો છો ને. સરસ. M for mop. મોપ એટલે પોતું. 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 M for mop. M for mop. મોપ એટલે શું થાય? પોતું. તો હવે આપણે જે સૌથી છેલ્લી લાઈન છે એ પણ આપણે કમ્પ્લીટ કરી લેશું. તો ચલો શરૂ કરીએ. M for mop. મોપ એટલે પોતું. 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 M for mop. મોપ એટલે શું થાય? પોતું. M for mop. મોપ એટલે પોતું. તો ચલો આ એમ બધાને કમ્પ્લીટ થઈ ગયો. વેરી. હવે એમની નીચે છે, શું છે નીચે? એમ પછી એન, સ્મોલ એન. કઈ રીતના એન થશે? તો કે આ રીતના ઊભો લીટો કરી અને આમ એક જ વળાંક કરવાનો છે. એન ફોર નેસ્ટ. શું થશે? એન ફોર નેસ્ટ. NEST. નેસ્ટ એટલે માળો. શું છે ચિત્રમાં? માળો. હવે આ જે ચિત્ર આપેલું છે એમાં પણ ડોટ્સ છે. મેં તમને ગઈકાલે પણ કીધું હતું
કે જે ટપકા ટપકા છે એમને તમે ઘૂંટી અને વ્યવસ્થિત ચિત્ર બનાવી લેવાનું, પછી તમારે એમાં કલરિંગ કરવાનું છે. તો N ફોર નેસ્ટ, નેસ્ટ એટલે માળો. તો બાજુમાં જે ડોટ્સ આપેલા છે એન ઉપર, એ પહેલાં બધા આ રીતના ઘૂંટી લેશે. ઊભી લાઈન કરી અને આ રીતના વળાંક કરી અને એન બનાવી લેશે. અને હવે નીચેની જે લાઈન છે એમાં જે પહેલી લાઈન છે એમાં એન પહેલો છે એ તો કમ્પ્લીટ જ છે, અને બાકીના બધા ડોટ્સ આપેલા છે તો એ ડોટ્સ ઉપર બધા આ રીતના ઘૂંટી લેશે અને પહેલી લાઈન છે એ કમ્પ્લીટ કરી લેશે. અને જ્યારે તમે લખો ત્યારે ખાસ બધાએ બોલવાનું છે N ફોર નેસ્ટ. નેસ્ટ એટલે શું થાય? માળો. તો પહેલી લાઈન બધાને કમ્પ્લીટ થઈ ગઈ. વેરી ગુડ. હવે એમની નીચેની જે બાકીની લાઈન છે એ આપણે તમારે જાતે કરવાની છે. તો આ રીતના બધા એન બનાવી લેશે. એન ફોર નેસ્ટ. એ પણ એક જ લાઈનમાં, બ્લુ લાઈન જે વચ્ચેની છે એ એક જ લાઈનમાં લખવાનું છે. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે શું થાય? માળો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે 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 માળો. તો હવે આપણે એમની નીચેની લાઈનમાં લખીશું એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. 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 એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે શું થાય? માળો. તો હવે આપણે ત્રીજી લાઈનમાં લખીશું એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. 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 એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે શું થાય? માળો. અને હવે આપણે છેલ્લી લાઈન લખીશું એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે શું થાય? માળો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. અને હવે છેલ્લે એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો.
તો આપણું એન છે એ પણ કમ્પ્લીટ. તો હવે જે તમને આ મોપનું ચિત્ર છે એમાં પણ ડોટ્સ આપેલા છે એ પણ બધા ઘૂંટી અને વ્યવસ્થિત કલરિંગ કરી લેશે. અને એમ અને એનની પ્રેક્ટિસ તમારે રફ નોટમાં પણ એક વખત એક પેજ લખી લેવાનું છે. તો હવે ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.